સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં પ્રસૂતિ માટે લાવવામાં આવેલી મહિલાની અને નવજાત બાળકનું મોત થયા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. દુઃખદ ઘટના સામે આવતા મૃતક મહિલાના પરિવારજનોએ હોસ્પિટલ સંચાલન અને તબીબો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર માતાને સમયસર યોગ્ય સારવાર ન અપાતા માતા અને બાળકી બંનેને દમ તોડ્યો. ઘટનાને પગલે ઘેરા આક્રોશ વચ્ચે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ બહાર એકત્રિત થયા હતા અને જવાબદાર સામે પગલાંની માંગ કરી હતી. ઘટના બાદ પરિવારજનોએ સીધા થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પોલીસે આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આક્ષેપ સંબંધિત તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને સરહદી વિસ્તારમાં ચકચાર મચી છે. એમ કરતા કરતા 3 વાગ્યા અમે 10 મિનિટ સાહેબ ઓપ્શન કરાવો થોડી બેસી જાય ને આમ નથી દુઃખ ખમાતો ના કે ના હમણે થઈ જશે એની મને રોડી મોયલા ભાગવત આવા જીધે ને બાને આડી રહી સાહેબ ને કીધું સાહેબ તમે ઓપ્શન કરાવો અને મારે થોડી નથી દુઃખ ખમાત ના કે ના હમણે થઈ જશે મને એ તે દી દેવ ને હમણે શું થયું હવે હાલમાં તમે શું કરો સોસી સાહેબ પાણી તો મને તો કઈ અમુક બાબા જીધી ભરવા ઓક્સિજન છે ભરવા મળી ઓક્સિજન છે હવે દવાખાના નામ છે કૃષ્ણા આયા કામથી આયા આયા તો ખબર હાર રસોડી ડોલર હા કઈ સમાજમાંથી છો સાફર સાહેબ અમે ખેંગારપુરાથી રાતે 9 વાગે આવ્યા હતા. રાતે આવ્યા એટલે સાહેબને કીધું સાહેબ ઓપરેશન કરો આપણું બેનને ડિલિવરી છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે એમ કરતા સવારે 9 વાગ્યા 9 વાગે અમે કીધું તમે ઓપરેશન કરો આપણું તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતા 2 વાગ્યા 2 વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમને બધાને ગાડ્યા બારે તમે બારે લો પાસે બેનને અમે રેડી કરશો તો કે રેડી પાછો 2:30 વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લઈ જા. મેં કીધું તમને હમી હોદે અમે રાતે 9 વાગે કીધું બેનને ઓપરેશન કરો બ્રો અમારે બેન રાતેની બીમાર છે અને તમે ઓપરેશન આવતા અમે તમે કીધું હતું ના કે છુટકારો થઈ જશે એટલે સાહેબે મોન્યું નહીં એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા આપણને હવે ખાતા નથી. હવે તમે શું કરવા માંગો છો? અમે સાહેબ આગળ લડવા માંગે કૃષ્ણ હોસ્પિટલમાં અમે મરી ગયું છે કે પછી એમની માં મરી ગઈ શું છે? 2 બાળકે મરી ગયો અને એની માય મરી ગઈ. 2 કયું દવાખાનું છે? કૃષ્ણ હોસ્પિટલ. અમે કીધું તમે ઓપરેશન કરીને દોરો બાળક ભલે ઓફ થઈ ગયું પણ એની માં બચે પણ બાળક ઓફ છો તો એની માં તો બચે ને દવાથી બચે તો કે ના એ તો છુટકારો થઈ જશે. ડોક્ટર 10 વાર આવ્યો છુટકારો કે થઈ જશે ભાઈ. તો આમાં 2 મરી ગયા છે? 2 મરી ગયા. હવે શું કરવા માંગો છો? હવે અમે આગળ લડવા માંગા. પ્રતાપભાઈ બાજુભાઈ છું. કાલે મારા કાકાના છોકરાના ઘરથી કૃષ્ણા હોસ્પિટલ થરાદની અંદર 9 વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો. જો આજના પણ 4 થી 5 વાગી ગયા છે અને એમને કીધું કે ભાઈ અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે. આવા કૃષ્ણા હોસ્પિટલ થરાદ અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો, છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી. છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી. આજ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ. તો આના માટે શું કરવું હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે કે આના શું નિયમો છે, કઈ રીતે છે, કઈ દવા વાપરવામાં આવે છે અને કેમ બેન મૃત્યુ પામે છે અને અમને સાચો આવો ન્યાય તો છે અને અમારે માગણી જ મળવી જોઈએ. અને આવા કસાઈ દવાખાને દરેક ભાઈઓ ઉભા છે એમ નમ્ર વિનંતી છે
કે આવા હોસ્પિટલથી ચેતજો. કૃષ્ણા હોસ્પિટલ થરાદની અંદર તમે ચેતી જજો કે આ એક તો બેન ગઈ પણ વારસાગતમાં આવી કોઈ બેને બીજી ન જાય. અને બાળક બી અંદર ઓફર છે નહીં તો એમને ખામી છે ને. અમે આગળ પગલા ભરીશું ત્યાં સુધી અમે લાશ નહીં ઉપાડીએ. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ જે ક્યારેક ખેડૂતો માટે જીવાદોરી ગણાતી હતી તે આજે કાળમુખી અને સુસાઇડ પોઈન્ટ બની હોવાનું ચિંતાજનક ચિત્ર ઉભરી આવ્યું છે. છેલ્લા 47 દિવસમાં આ કેનાલમાંથી 20થી વધુ મૃતદેહ મળી આવે છે, જેના કારણે વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે અને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આજરોજ પણ થરાદ તાલુકાની નર્મદા કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી વિગતો અનુસાર ચુડમેર પુલ પાસે ટાંકા સામે મૃતદેહ તરતો હોવાનું જાણ થતાં જ થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમે તાત્કાલિક પહોંચી જઈ મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ પ્રવીણભાઈ ભીખાભાઈ રાવળ, ઉંમર વર્ષ અંદાજે 40 વર્ષ તરીકે થઈ હતી. તેઓ પરિણીત હતા અને 3 દીકરીના પિતા હતા. તેમના જમણા હાથમાં પણ સ્ટારનું ટેટુ પણ જોવા મળ્યું હતું. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 47 દિવસમાં આવા વધુમાં વધુ મૃતદેહ મળી આવે છે અને તેમાં ખાસ કરીને નાની ઉંમરના યુવકોની સંખ્યા વધુ છે. આ સિસ્ટમેટિક રીતે વધતા બનાવો ધ્યાને લઈ સ્થાનિકો અને જાગૃત નાગરિકો તંત્ર પાસે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠાવી છે. સ્થાનિક રહેવાસીઓએ કહ્યું કે નર્મદા કેનાલ સુસાઇડ પોઈન્ટ બની રહી હોય તેમ હાલની સ્થિતિ લાગી રહી છે, તેથી તાત્કાલિક યોગ્ય સુરક્ષા પગલાં લેવાની જરૂર છે. તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશો હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફટી ઓડિટ હાથ ધરાયું છે. આગામી 1 મહિનામાં તમામ બ્રિજનું સેફટી ઓડિટ પૂર્ણ કરી સરકારશ્રીને રિપોર્ટ સબમિટ કરાશે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ટેકનિકલ ટીમ સાથે નેશનલ હાઈવે નંબર 58 રતનપુર મેરવાડા સ્થિત બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે આ બ્રિજ ક્રિટિકલ હાલતમાં નથી તેવું જાણવા મળ્યું છે. ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા આ વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. સરકાર દ્વારા રતનપુર મેરવાડા ખાતે નવીન બ્રિજ બનાવવાની મંજૂરી અપાઈ હતી. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જુલાઈ 2025ના અંત સુધીમાં નવો બ્રિજ બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવશે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અંદાજે 47, પંચાયત વિભાગના 28 તથા રેલવેના 24 સહિત સમગ્ર જિલ્લામાં નાના મોટા કુલ 149 બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું છે. આ ટીમો દ્વારા સ્થળ નિરીક્ષણ અને સેફટી ઓડિટ હાથ ધરાશે. તેમણે જણાવ્યું હતું કે ઇકબાલગઢ સ્થિત આવેલા ખારા બ્રિજ ખાતે મરામતની જરૂરિયાત હોય ભારે વાહનોના પ્રતિબંધ બાબતે પણ પ્રક્રિયા હાથ ધરાઈ છે. પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિતના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ દ્વારા વડગામ તાલુકામાં આવેલા સિસરાણા ચિત્રોડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરે ગઈકાલે જિલ્લામાં આવેલા તમામ બ્રિજ, નાળા અને ઓવરપાસ જેવા પુલોનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફટી ઓડિટ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય તથા પંચાયત વિભાગને નિર્દેશ આપ્યા હતા. તાજેતરમાં ગંભીરા બ્રિજ ખાતે જે દુર્ઘટના બની હતી ત્યારબાદ તકેદારીના ભાગરૂપે તમામ જે બ્રિજો છે એનું ઇન્સ્પેક્શન કરવા માટે અને સેફટી ઓડિટ કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી સીધી સૂચના આપવામાં આવી છે. તે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આરએનબી સ્ટેટ વિભાગના અંદાજિત 47, પંચાયત વિભાગના 28, રેલવેના 24 મળી અને સમગ્ર જિલ્લામાં કુલ 149 જેટલા બ્રિજ, માઇનોર અને મેજર બ્રિજ આવેલા છે. આ તમામ બ્રિજમાં તાત્કાલિક ધોરણે ટીમની રચના કરી સેફટી ઓડિટ માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. ખાસ કરીને જે ઇકબાલગઢ પાસે ખારા બ્રિજ આવેલો છે એમાં થોડુંક મરમ્મતની જરૂરત હોવાથી હાલમાં ભારે વાહનોનો પ્રતિબંધ એ બ્રિજ ઉપર મૂકવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. તથા નેશનલ હાઈવે નંબર 58 ઉપર રતનપુર મેરવાડા વચ્ચે જે બ્રિજ આવેલો છે ત્યાં અત્યારે ટેકનિકલ વિભાગની ટીમ સાથે અમે જાતે સ્થળ તપાસ કરી છે. હાલમાં આ બ્રિજ ક્રિટિકલ કન્ડિશનમાં નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે.
આમ છતાં ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આ વિશે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ જે 149 બ્રિજ છે તેનો સેફ્ટી ઓડિટનો રિપોર્ટ સત્વરે સેફ્ટી ઓડિટ થઈ રિપોર્ટ સત્વરે સબમિટ થાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ બ્રિજના નિર્માણની જાહેરાત પણ થઈ ચૂકી છે કે સરકાર દ્વારા જે જાહેરાત કરી દેવામાં આવી છે, હવે ક્યારથી શરૂ થશે કામ? અને ભાદરવી પૂનમ પણ આવી રહી છે, મહામેળો આવી રહ્યો છે, કયા પ્રકાર? જૂનો બ્રિજ જે 1964માં બન્યો હતો, આથી નવો બ્રિજ મંજૂર કરી દેવામાં આવ્યો છે અને એની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. બનતા સુધી આ જે જુલાઈ મહિનાના અંત સુધીમાં નવા બ્રિજ માટેનો જે વર્ક ઓર્ડર છે એ પણ આપી દેવામાં આવશે. સાથોસાથ ભાદરવી પૂનમના જે મેળો છે એને ધ્યાનમાં લઈ તથા મોટાભાગના જે શ્રદ્ધાળુઓ છે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોવાથી તે તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે. શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન મા અંબેના ભક્તિભર્યા સૂર ગુંજી ઉઠશે. અરવલ્લીની ગિરિમાળાઓ સ્થિત અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. આ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ સમગ્ર મેળાનું સુચારું આયોજન અને વ્યવસ્થાઓને લઈને સમીક્ષા કરાઈ હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી મેળાની તૈયારીનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચી શકે તે મુજબની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે મુજબના પ્રયાસો કરવા જણાવાયું હતું. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરાશે, જેમાં શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને લાઇટિંગ, મંદિરમાં દર્શનની વ્યવસ્થા, સુરક્ષા, સલામતી, પ્રચાર પ્રસાર સહિતની બાબતોને કલેક્ટર કચેરીએ ચર્ચા કરીને સુવ્યવસ્થિત આયોજન થાય એ માટે સૌ અધિકારીને જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જય અંબે. આગામી 1 સપ્ટેમ્બર 2025થી 7મી સપ્ટેમ્બર 2025 સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થવાનું છે. આ આયોજન સંદર્ભે આજ રોજ જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં આવનાર તમામ માઈ ભક્ત અને શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આ વર્ષે અંદાજિત 28 જેટલી સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. સફાઈ, કાયદો અને વ્યવસ્થા, વિસામો, ભોજન, ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુષંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી. ધન્યવાદ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા આગામી 24 કલાક બાદથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે, કારણ કે દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં તે 13 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે. આવતીકાલે એટલે કે 12 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. आज के लिए जो हम लोग वेदर फोरकास्ट इशू कर रहे हैं, अगले 7 दिन तक लगभग सभी स्थानों में हल्का से मध्यम बारिश होने का संभावना है और जो हेवी रेनफॉल का वार्निंग है, आज दोनों क्षेत्रों में कोई हेवी रेनफॉल वार्निंग नहीं है और गुजरात के जो रीजन है इसके लिए 12 से लेकर 17 जुलाई तक हेवी रेनफॉल का वार्निंग है. आइसोलेटेड जगह में ये वार्निंग दिया गया है और जो सौराष्ट्र कच्छ के लिए 13 जुलाई के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस. इसमें डे 1 में जो हेवी रेनफॉल का वार्निंग आ रहा है
नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में। और जो डे 3 13 जुलाई में जो वार्निंग है अरावली, दाहोद, माहीसागर, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली के लिए दिया गया है रेनफॉल वार्निंग, ये लोग कलर के साथ। अच्छा, और जो फिशरमैन वार्निंग है इसमें हमारा जो डे 5 है दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें 40 to 50 किलोमीटर विद गस्टिंग 60 किलोमीटर प्रति घंटा स्पीड के साथ वार्निंग है। इसमें स्क्वाली वेदर रहेगा, हाई सी रहेगा और वेव के साथ। तो फिशरमैन भाई को समुद्र जाने के लिए डे 5 में माना है। डे 5 मतलब आपका 15 जुलाई। और जो हमारा थंडरस्टॉर्म वार्निंग है अगले 5 दिन के लिए सारे जिला में 11 to 15 जुलाई तक थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ। अहमदाबाद और आसपास क्षेत्र के लिए आज का जो फोरकास्ट है इसमें लाइट टू मॉडरेट रेनफॉल रहने का पूर्वानुमान है। इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर स्पीड के साथ। अभी एक सिस्टम एक ट्रैप पास कर रहा है हमारा उत्तर पूर्व अरेबियन सी से लेकर उत्तर छत्तीसगढ़ के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन है वहाँ तक विस्तृत है। ये 5.8 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर है। ये जो ट्रैप लाइन पास कर रहा है दक्षिण गुजरात होते हुए उत्तर मध्य महाराष्ट्र, दक्षिण मध्य प्रदेश से ये लाइन पास कर रहा है। વડોદરા આણંદને જોડતા મુજપુર ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે। દુર્ઘટના મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાશે। આ મામલે નિમાયેલા ઉચ્ચ સ્તરીય તપાસ માટેની નિષ્ણાતોની ટીમે દુર્ઘટના સ્થળની જાત મુલાકાત બાદ પ્રાથમિક તપાસ અવલોકનનો અહેવાલ રજૂ કર્યો હતો। તેમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર, 2 નાયબ કાર્યપાલ ઇજનેર અને એક મદદનીશ ઇજનેર જવાબદાર ગણાતા તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા છે। આ ઉપરાંત રાજ્યના અન્ય પુલોની સલામતીને ધ્યાને લેતા જાહેર હિતમાં તેની ફરી તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે। આપણે ખાસ કરીને કિચડની પરિસ્થિતિઓ હોવાથી ઉપરના ભાગમાં બ્રિજની સ્ટેબિલિટીના પ્રશ્ન હોવાથી ઉપર ક્રેન કામ કરે છે એમને આપણે સેફલી કામ કરી રહ્યા છીએ। સાથોસાથ અંદરના ભાગે સોડા એશ સ્પ્રેડ થાય છે એમના કારણે પણ પાણીમાં ઇરિટેશન અને ઇચિંગ થાય છે। ગઈકાલે રાત્રે આપણે 10 વાગે પાણી ભરાવો થયો ત્યાર પછી ઓપરેશન ક્લોઝ કરેલું હતું। ત્યાં સુધીમાં ઓપરેશન હોલ્ડ કર્યું ત્યાં સુધીમાં આપણને 18 ડેડ બોડી હાથ મળી હતી। આપણો આજનો ટાર્ગેટ એ છે કે જે બ્રિજનો સ્લેબ છે એમને તોડવાનું કામ કરીએ અને નીચેથી બાકી બધું જે મટીરિયલ અને એસેટ છે એ રિકવર કરીએ। આપણી પાસે એક ડેડ બોડીનું એક બેસિક ઇન્ફોર્મેશન મળી છે, આપણે એની પ્રોસેસ ચાલે છે। અગત્યની કામગીરી આજના તબક્કે અગાઉ કીધું એમ આપણે ડેડ બોડીઝને રિકવર કરવાની છે। ગુજરાતના આણંદ જિલ્લાના કીખલોડ ગામના યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થી કુંજ પટેલે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મે 2025ની યોજાયેલી પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 9મો ક્રમ તથા ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાતનું અને પોતાના ગામનું નામ રોશન કર્યું છે। કુંજ પટેલે 2021થી સીએ અભ્યાસ શરૂ કર્યો હતો। પોતાની સિદ્ધિ વિશે જણાવતા કહ્યું હતું કે પરીક્ષાની તૈયારી માટે તેણે છેલ્લા 8 મહિના સોશિયલ મીડિયા સહિત તમામ મનોરંજક પ્રવૃત્તિઓમાંથી દૂર રહી દરરોજ 12 થી 13 કલાક સતત ઘરે અભ્યાસ કર્યો હતો। આ સમર્પણ અને મહેનતનું પરિણામ રૂપે આજે તેને આ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। કુંજ પટેલને મળેલી આ સિદ્ધિને બિરદાવવા ગુજરાતના નાયબ દંડક તથા બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ તેમના નિવાસસ્થાને જઈ તેઓને તેમજ પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી। કુંજ પટેલના સફળતાપૂર્વકના પરિણામે સમગ્ર કીખલોડ ગામ અને આણંદ જિલ્લાના લોકોમાં આનંદ અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે। કિંગલોડ ગામ અને કુંજ પટેલ જે સીએની એક્ઝામ છે એની 4.5 યર્સની એની જર્ની છે અને જર્નીમાં એને સીએ કઈ રીતે પાસ કર્યું, ગુજરાતમાં પ્રથમ નંબર અને પૂરા ભારત દેશમાં 9મા નંબર પર સીએની પરીક્ષા એક્ઝામ એને પાસ કરી છે। એને શુભેચ્છા પાઠવવા માટે હું ને આપણા નાયબ મુખ્ય દંડક આદરણીય રમણભાઈ સોલંકી સાથે આજે આંકલાવની ટીમ સાથે અમે એના ઘરે આવ્યા છે, એના માતા પિતાને મળ્યા, એની સાથે પણ વાર્તાલાપ કર્યો કે તે આ જર્ની અને તે સીએની એક્ઝામ જ કેમ આ માટે કેમ તે પસંદ કરી
ઘણી બધી વાતો એની રસપ્રદ હતી, પરંતુ એની એક વાત હતી કે જે લક્ષ્ય તરફ જવું છે, આત્મવિશ્વાસથી આપણે ત્યાં સુધી પહોંચવા માટે જો આત્મવિશ્વાસથી અને યુવાઓને એક પ્રોત્સાહિત કરવા માટે એને કહ્યું છે કે આત્મવિશ્વાસથી આપણે જિંદગીમાં વધીશું તો એની સફળતા પ્રાપ્ત થશે ને થશે. જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ જ કહે છે કે તમારે જે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે આત્મવિશ્વાસથી ને પોઝિટિવથી તમે જો આગળ જીવનમાં વધશો તો તમારી જીવનમાં તમારે જે જીવનની સફળતા મેળવી છે એ સફળતા મેળવશો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં જ્યારે વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે યુવાઓને પણ એ કહે છે કે આવો બધા જ યુવાનો સાથે ભેગા થઈ યુવાનોથી દેશને 2047માં વિકસિત ભારત બનાવીએ. આ એક કુંજ પટેલથી પણ એને જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે. નવા ભારતના નિર્માણમાં યુવાઓ જોડાશે અને નવા ભારતનું નિર્માણ થશે. પરંતુ આણંદ જિલ્લાનું બોરસદ તાલુકાનું એક ગૌરવ કે ગુજરાતમાં પ્રથમ નંબર અને પૂરા ભારત દેશમાં 9મા નંબર પર એને સીએની એક્ઝામ પાસ કરી છે. આગળ ને આગળ ઉત્તર એની પ્રગતિ થાય અને દેશની માટે દેશ સેવા કરવામાં પણ એનું યોગદાન રહે એ માટેની શુભેચ્છાઓ પાઠવવા માટે અમે બંને મહાનુભાવો અહીંયા છે. એના માતા પિતાને મળવાનો અમને મોકો મળ્યો અને એની દાદીમા છે દાદીમાના આશીર્વાદ લેવાનો અમને અહીંયા આવીને મોકો મળ્યો. ગુજરાતની સાથે સાથે દેશમાં 9મો ક્રમ ગુજરાતમાં અમને બધાને ગૌરવ છે અને સમગ્ર તાલુકા જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા કુંજે પોતાની મહેનત થકી સમગ્ર ગુજરાતનો પ્રથમ ક્રમ અને ઓલ ઇન્ડિયા રેન્કમાં 9મો ક્રમ મેળવીને સીએની પરીક્ષા ફાઇનલ કરી છે. ત્યારે એને કરેલી મહેનતને બીજાને પ્રેરણા મળે, એના પરિવારે જે એને આગળ વધવાની તક આપી છે એની પ્રેરણા અને એના પરિવારને હૂંફ આપવા સાથે સાથે દીકરાએ જે મહેનત કરી છે એ બીજા વિદ્યાર્થીઓ પણ આવી મહેનત કરીને જીવનમાં આગળ વધે એવા શુભ આશયથી અને મહેનત જે કર્યો છે એને શુભેચ્છા આપવી પણ એક અમારા બધાનું ફરજનો ભાગ ગણી શકાય અથવા અમારી જવાબદારી ગણી શકાય. તો હું ને સાંસદ શ્રી આજે અમેના પરિવારના ઘરે આવ્યા છે અને કુંજને પણ અમારે મળવું હતું, એના પરિવારને પણ મળવું હતું, આજે પણ મળવાનું થયું છે. તો ખરેખર અમને તો ખૂબ આનંદ છે કે જે વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધે છે અને પોતાના જીવનના લક્ષ્ય તરફ આગળ વધે છે ત્યારે એને અમારા બધાના માટે પ્રેરણારૂપ છે. અને આવા વિદ્યાર્થીઓ 2047માં જે મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે વિકસિત ભારત, તો એ વિકસિત ભારતમાં પણ આવા દીકરાઓ જે પોતાની હૂંફ થકી પોતાના જીવનમાં પોતાની તાકાત થકી આગળ વધી જે પ્રેરણા મળે છે એવા અનેક લાખો વિદ્યાર્થીનું આ કુંજ પોતે પ્રેરણાસ્ત્રોત બનશે. એટલે વિશેષ કરીને અમને ખૂબ આનંદ છે અને એના પરિવારને પણ અમે ખૂબ અભિનંદન આપીએ છીએ, દીકરાને પણ અભિનંદન આપીએ છીએ અને આવા અનેક વિદ્યાર્થીઓ એને પ્રેરણામાંથી બીજા આગળ વધે એવી શુભકામના પણ વ્યક્ત કરીએ છીએ. મારું નામ કુંજ પટેલ છે, કિંગલોડ ગામથી બોરસદ તાલુકામાં, અને હમણાં મારું સીએ ફાઇનલનું રિઝલ્ટ આવ્યું છે જેમાં મારે ઓલ ઇન્ડિયા રેન્ક 9મો છે અને ગુજરાતમાં રેન્ક 1 છે. સીએ માટે મેં 2021થી ચાલુ કર્યું હતું. 2021માં પહેલી એક્ઝામ હતી, ઘરેથી જ આપી હતી. પહેલી બંને એક્ઝામ્સ ઘરેથી આપી અને ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર થઈ ગયું હતું. ત્યારબાદ આર્ટિકલશિપ કરી 3 વર્ષને જોડે વાંચતો બી હતો અને મે 25માં હમણાં મારી ફાઇનલ એક્ઝામ હતી. તો એના પહેલાં 8 મહિના ઘરે જ હતો આખો દિવસ અને સોશિયલ મીડિયા બધું બંધ કરીને 12 થી 13 કલાક દરરોજ વાંચતો હતો. ત્યારબાદ આ પરિણામ આવ્યું.